આપ સૌનું સ્વાગત છે એક નવી ચેનલમાં જેમનું નામ છે બાપા સીતારામ હિતેશ નામની ચેનલ છે। ખૂબ સરસ રીતના જોડાયેલા હશો એટલે સ્વાભાવિક બધી ખુશ જ હશો। તો આને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને છેક સુધી પહોંચાડો। જો તો ખરા નાના નાના ભૂલકાઓ કેટલા સરસ મજાની પ્રસાદી લે છે। ત્યારે કેવું છે કે રમતા જતા ત્યારે પગમાં ચપ્પલ નતા તો પણ ધૂળની ડમરીઓ ઉડતી હતી। થાય 6 વર્ષ પૂરા એટલે થાવ દાખલ સ્કૂલમાં। ડોનેશનની તો જરૂર જ ક્યાં પડતી હતી સાહેબ, અમારે ત્યાં પાટી પેન પેન્સિલ અને રબર। તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છે એવા માંગરોળના ધોબીવાડામાં, જ્યાં બાપા સીતારામની મઢુલી કહેવાય છે અને સરસ મજાનો હરિહરનો પ્રસાદથી પ્રારંભ થાય છે। અને આપણે કહેવાય છે સૌરાષ્ટ્રની ભૂમિ હોય એટલે જ્યાં નરસૈયાના પ્રભાતિયાથી શરૂઆત થાય છે અને ગંગા સતીના ભજનોથી સાંજ ઉંગળે છે, આપણી સોરઠની ભૂમિ કહેવાય છે। અહીંયા સરસ મજાનું કાર્ય કરવામાં આવે છે ઘણા લાંબા સમયથી। હિતેશભાઈ અમારા અને એમની પૂરી ટીમ આ બટુક ભોજનનું આયોજન કરે છે, જ્યાં બાળ મિત્રો બેસીને પ્રસાદી લે છે અને હા, એ પ્રસાદી પણ પોતે રાંધીને ખવડાવે છે। કોઈ પણ જાતનું તૈયાર કે પડીકા નહીં, સરસ મજાનો નાસ્તો ઘરેથી ભોજન બનાવીને અહીંયા જમાડવામાં આવે છે। ખૂબ સારી વાત છે। એટલે કહેવાય છે કે અહીંયા બાપા સીતારામનું મઢુલી હોય એટલે કે આપણે બગદાણાની યાદ અપાવે છે આ પ્રસાદી, એટલી સરસ મજાની હોય છે। અને સરસ મજાના 100 કંઠા અવાજ સાંભળ્યો તે અમારા દિવ્યેશભાઈ સરવૈયા છે। સોરઠની ભૂમિની તો કંઈક વાત જ અલગ છે। ગમે ત્યાંથી આવો સાહેબ, પાચાળની ધરતીમાં પગ મૂકો એટલે માં ભગવતીની ઝાલરું સંભળાય, એટલે માણસનો ને ધરતીના સંવેદનાનો બદલાઈ જાય છે। ચાનો એ સ્વાદ ફરી જાય અને માણસનો સ્વાદ દિલમાં ઘર કરી જાય, એ આપણું સોરઠ કહેવાય છે। અને જલારામે આપણે ટુકડો ખવડાવ્યો તો આપાદાન અને વિહામાએ આપણે કરુણા અને ભક્તિ વારસામાં આપી છે। આ સોરઠની ભૂમિ છે સાહેબ। અને કહેવાય છે કે જમ્યા વગર ચાલવા નહીં દઉં અને મારો હાથ પાછો નહીં ફેલાય। આવા દિવસમાં હરિહરની બે વાર જ્યાં હાકલો પડતી હોય એ આપણી સોરઠની ભૂમિ કહેવાય છે સાહેબ। જમ્યા વગર હાલવા નહીં દઉં। Baby, don't be sorry.